તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતો એ બધા મજામાં જ હોય. મસ્ત મજાની બપોર થઈ ગઈ છે અને બપોર ને સાંજનો ટાઈમ છે 4:30. 4:30 થી ઓછું ટાઈમ થાય છે, 4 જેવું થાય છે, જોયું નથી આપણે. તો 4 વાગે જેવું ટાઈમ થાય છે ને આજે છે મસ્ત મજાનો સોમવાર. સવારથી આપણે મહાદેવના દર્શન કરવા જવાનું હતું. શ્રાવણનો સોમવાર છે આજે, બીજો કે ત્રીજો સોમવાર છે. અને આપણે તો શ્રાવણ મહિનો રહેતા નથી, પણ મા રહે છે ને લક્ષ્મણભાઈ રહે છે. તો લક્ષ્મણભાઈ રહે છે ને મા રહે છે. આપણે આજે સોમવાર જેવો દિવસ છે તો આપણે આજે મહાદેવના દર્શન કરવા જવાનું. મહાદેવનું અમારા ગાંધીધામની અંદર માલારા મહાદેવનું મસ્ત મજાનું મંદિર આવેલું છે, તો આપણે ત્યાં કને આજે દર્શન કરવા જવાનું છે. તો ખરા બપોરે બોલો મહાદેવને જગાડવા જાય, આપણે ઘોડો લઈને જવાનું થશે. આપણા ઘોડા લેકે જાएंगे. તો મિત્રો તમે જોડાયા રહેજો અને આપણે મહાદેવના મસ્ત મજાના દર્શન કરતા હોઈએ. અમારા ગાંધીધામની અંદર મોટું મંદિર હોય તો માલારા મહાદેવનું મંદિર છે, ત્યાં કને જશું દર્શન કરવા. અને થોડુંક હજી સાંજ જેવું થાય ને, મતલબ 10-15 મિનિટ પછી આપણે નીકળી જઈએ. અત્યારે ભીડ ઓછી હશે. એક સવારે જવાનું તો સવારે જ હતું, પણ કામમાં ફ્રી થયા નહીં એટલે જવાનું નહીં. તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. માલારામ મંદિરે પહોંચીએ કે મસ્ત મજાના મહાદેવના દર્શન કરીએ. તો કહેવાય છે કે શ્રાવણ મહિનો ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે રહે એના માટે, અને શ્રાવણના 4 સોમવાર રહે એ પણ ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે. પણ આપણે કાંઈ રહેતા નથી. આપણે મહાદેવના દર્શન થઈ જશે એટલે બસ બધું આવી જશે. આપણે 2 મિનિટે ભૂખ્યા નથી રહી શકતા, તો શ્રાવણ મહિનો તો શું રહેવો. તો બસ નીકળી જઈએ, મહાદેવના મસ્ત મજાના દર્શન કરતા આવીએ. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. હવે આપણે નીકળી જઈએ છીએ. ઘોડો લઈને જશું આપણો. મહાદેવના દર્શન કરાવશું ઘોડાને પણ. ચલો, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો, આપણા ઘરથી કંઈક મહાદેવનું મંદિર, માલારામ મહાદેવનું મંદિર કંઈક 2 થી 3 કિલોમીટર થાય છે. ને એ 2-3 કિલોમીટરનો જે આપણે રસ્તે આવ્યા છીએ ને, જે રસ્તે એટલો શાંતિવાળો ને એટલો મસ્ત મજાનો રસ્તો છે ને, એકદમ આમ લીલોતરી ને બધું આમ વાતાવરણ તમે જુઓ ને એટલે દિલ ખુશ થઈ જાય. 2-4 વચ્ચે કંપનીઓ આવે છે રસ્તામાં, પણ મતલબ બીજો પણ રસ્તો છે, પણ જે આપણે રસ્તે આવે ને એકદમ લીલોતરી વાળો ને આમ મસ્ત મજાનો રોડ છે. છેક સુધી છે એકદમ લીલોતરી ને આમ તમે નીકળો ને એટલે તમને નામ ફોટા પાડવાનું મન થતું ને તો પણ ફોટા પાડવાનું મન થઈ જાય. અને આપણા ઘરથી કંઈક માલારામ મહાદેવનું મંદિર કંઈક 2 થી 3 કિલોમીટરના રેન્જની અંદર છે. ને આપણે અત્યારે જે જગ્યાએ ઊભા છે ને ત્યાં કંઈ ખાલી 500 મીટર જ છે. મોજ આવી જાય. બાકી આમ મારી સાથે કોઈ અફસોસ કે કોઈ છે નહીં, અને કે ફોટા રીલ્સ તો ઉતારે જરૂર. ચલો તો હવે ફટાફટ લેટ કર્યા આગળ પહોંચી જઈએ. મસ્ત મજાના માલારામ મહાદેવના દર્શન કરી લઈએ અને બધાને શ્રાવણીય સોમવારની હાર્દિક શુભકામનાઓ. ચલો, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.
મિત્રો આપણે મસ્ત મજાના માલારા દાદાના દર્શન કરી આવ્યા, મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા. શ્રાવણનો સોમવાર હતો, સવારથી આપણા મનમાં એ જ વિચાર હતો આપણે જવું છે દર્શન કરવા માલારા મહાદેવના. જો કે આપણા ઘરથી 4-5 કિલોમીટર જ છે અને સવારથી કંઈક ને કંઈક કામ આવતું હતું એટલે આપણે જઈ શકતા નહોતા. પણ ફાઇનલી મસ્ત મજાનું સાંજનું ટાઈમ મળી ગયો અને દાદાના દર્શન કરી લીધા. વચ્ચે એ જે રસ્તો હતો ને 4 થી 5 કિલોમીટરની રેન્જનો, મજા આવી ગઈ. એકદમ છેડેથી ચાલુ થાય ને પતે ને ત્યાં સુધી એકદમ લીલોતરી એકદમ ઉપર છાંયડો. મજા આવી ગઈ હતી. આપણે ભેગું કોઈ હતું નહીં, રીલ શૂટ કરત, ફોટા શૂટ કરત. અફસોસ કોઈ નહોતું ભેગું એટલે ના થઈ શક્યું. અને તમે વ્લોગની અંદર નવા હો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ગાડીમાં બેસવાનો એક ફાયદો મસ્ત મજાનો બતાવું તમને. ગાડીમાં બેઠો ને તો મારો ફાયદો થઈ ગયો. એક ફાયદા હૈ યે. મહાદેવના મંદિરે ગયા ને તો હું પ્રસાદીમાં જ મળ્યું હતું. આપણે ઘરે આવ્યા તો એ જ મળ્યું. બોલો, કિસ્મત વાળો હોય ને, કિસ્મત વાળો એના ભેગું આવું થાય. તડકો એવો લાગેલો નહીં. બાય બાય મિત્રો 1 મિનિટ, લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં.